શું તમને પણ ક્યારેક બજારમાં જઈને શાકભાજી લેવાની આળસ તેમજ કંટાળો આવે છે? તો આ વિડીયો છે ખાસ તમારા માટે। જય જલારામ, ડિમ્પલ એન્ડ મમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું રાજમા મસાલાની રેસીપી જે છે ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી પણ। તો ચાલો તેની રેસીપી જોઈએ। તેમજ તમને જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજમા મસાલા બનાવવા માટે સૌપ્રથમ આપણે 100 ગ્રામ રાજમા લેશું। અમે રાજમાને આખી રાત પલાળીને રાખ્યા હતા। હવે તેને બાફવા માટે એક કુકરમાં તેને એડ કરી તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી 1 ચમચી નિમક એડ કરીશું અને 5 ચમચી સાજીના ફૂલ એડ કરીશું અને તેને બાફી લઈશું। બાફવામાં 2 સીટી વગાડવાની છે। તો તમે જોઈ શકો છો કે 2 સીટી બાદ સરસ રીતે રાજમા બફાઈ ગયા છે। રાજમા બફાઈ ત્યાં સુધીમાં આપણે 3 મીડિયમ સાઇઝની ડુંગળી તેમજ 3 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી બનાવીને રાખી હતી। હવે ગ્રેવી બનાવવા માટે પેન લઈ તેમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। તેમાં 1 ચમચી જીરું એડ કરીશું, 5 ચમચી હિંગ એડ કરીશું। તે તતળી જાય એટલે તેમાં 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લીલા તીખા મરચાંની પેસ્ટ એડ કરીશું। તે બધાને સરસ રીતે મિક્સ કરી તેમાં આપણે ડુંગળીની પ્યોરી એડ કરીશું। ડુંગળીની પ્યોરી સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ તેમાં ટમેટાની પ્યોરી પણ એડ કરી અને તેને પણ સરસ રીતે મિક્સ કરી અને તેને પણ સાતળી લઈશું। તો તમે જોઈ શકો છો કે પ્યોરી સરસ રીતે સતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં 1 ચમચી નિમક એડ કરીશું કારણ કે 1 ચમચી ઓલરેડી આપણે રાજમા બાફ્યા હતા તેમાં નાખ્યું હતું। ત્યારબાદ અડધી ચમચી હળદર એડ કરીશું, 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી મેગી મસાલો એડ કરીશું કારણ કે તેનાથી આપણા રાજમા મસાલાનો સ્વાદ ઓર વધી જશે। ત્યારબાદ 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। બધા મસાલાને સરસ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એવા રાજમા એડ કરીશું અને રાજમાનું જે બાફીએ ત્યારે જે પાણી હોય તે થોડું પાણી પણ સાથે એડ કરીશું। તેનાથી શું છે કે ગ્રેવી પણ સરસ બનશે અને સાથે રાજમાના પાણીમાં પણ જે પોષક તત્વો હોય છે તે પણ આપણને મળશે। તો આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો કે રાજમા સરસ રીતે ચડી ગયા છે અને તે સાથે જ આપણા રાજમા મસાલા તૈયાર છે। તો જ્યારે પણ તમને બજારમાં જઈને શાકભાજી લેવાનો કંટાળો આવતો હોય કે વિચાર આવતો હોય કે આજે શાકમાં શું બનાવવું, ત્યારે તમે આ રાજમા મસાલાની રેસીપી બનાવી શકો છો જે છે સાવ ઇઝી અને ટેસ્ટી પણ। તમે જો મેગી મસાલો એડ કરીને તેની ગ્રેવી બનાવશો તો તેમાં 4 ચાંદ લાગી જશે। તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમે આ રાજમા મસાલાને ભાખરી, પરોઠા, રોટલી, ભાત ગમે તેની સાથે ખાઈ શકો છો કારણ કે તે બધા સાથે એટલા ટેસ્ટી લાગે છે। તમારા પ્રતિભાવ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। ફરીથી મળીશું નવી રેસીપી સાથે। ધન્યવાદ।